टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત આપ સૌ કોઈનું માર્કેટના મહારથીમાં. હું યશ આપની સાથે. આપણે સમજી રહ્યા છીએ આ સમગ્ર કાર્યક્રમમાં કે ટેકનિકલ એનાલિસિસ કરીને તમારા સપના કઈ રીતે સાકાર કરવા, કઈ રીતે સમજવું કે માર્કેટમાંથી નફો પણ કમાઈ શકાય અને નુકસાન તો થાય પણ એ નુકસાનને કઈ રીતે લિમિટ કરવું, ઓછું કરવું, તે આપણે સમજી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે કેન્ડલ સ્ટિક્સની પેટર્ન્સને સમજ્યા. હવે ઘણી વખત એવું પણ થતું હોય છે કે માર્કેટમાં અચાનક કોઈ ઉછાળો આવે કે કોઈ પરિસ્થિતિ બને ત્યારે શું કરવું તેની આપણે હવે ચર્ચા કરવાના છીએ. ફરી એકવાર બોલાવીએ વિશાલ સર. વન્સ અગેન થેન્ક યુ સો મચ. માર્કેટમાં ઘણી વખત સર એવું થાય છે કે અચાનક ટ્રમ્પ સાહેબ કંઈ બોલ્યા અને બીજે દિવસે કંઈક નવાજૂની થઈ ગઈ, એટલી વધારે નવાજૂની થઈ કે એ ઉછાળો જે છે તેને મેનેજ કરવો મુશ્કેલ બને. આ ગેપ અપ કે ગેપ ડાઉન સિચ્યુએશન હોય છે. આવા સમયે શું કરી શકાય? આજનો આપણો જે ટોપિક છે એ ગેપ અપ ને ગેપ ડાઉન પર જ છે. ગેપ્સ તો આપણા લાઈફનું સત્ય છે, એટલે આપણે એમાં કંઈ કરી ન શકીએ. ગેપ્સમાં આપણો કંટ્રોલ નથી. આપણે એમ કહીએ ને કે જીવનનો પણ રૂલ છે ને માર્કેટનો પણ રૂલ એ જ છે કે આપણા હાથમાં જે હોય એ જ આપણે કરીએ, બસ એને કંટ્રોલમાં રાખીએ. જે આપણા હાથની બહાર હોય એને આપણે કંટ્રોલ કરવાની કોશિશ ના કરીએ. હવે ગેપ્સ જ્યારે થાય, એક બે તરહના ગેપ હોય, એક ગેપ અપ ને ગેપ ડાઉન. અને બીજા બે તરહના ગેપ કયા હોય કે જે આપણા ફેવરમાં છે ને જે આપણા અનફેવરમાં છે. તો ઘણીવાર આપણા ફેવરમાં પણ થતા હોય છે કે આપણે વસ્તુ લીધી હોય અને બીજા દિવસે સારા ન્યૂઝ આવે ને ગેપ અપ ખુલે તો આપણને પ્રોફિટ પણ થાય, પણ ઉલટું ખુલે તો આપણને નુકસાન થાય. તો હવે પણ આપણી જે હ્યુમન સાયકોલોજી છે એમાં આપણે અમે જે બહુ બધું ન્યુરો સાયન્સ ને માઇન્ડસેટ ને બધું સ્ટડી કરતા હોય ને તો કે આપણો નેગેટિવ બાયસ વધારે હોય. તો 4 વાર ગેપ અપ ખુલ્યું હોય જેમાં આપણને નફો થયો હોય, પણ એક વાર ગેપ ડાઉન ખુલ્યું જેમાં નુકસાન થયું, તો એ જે ઘાવ લાગ્યો હોય ને એ આપણને વધારે યાદ રહે. ને પછી આપણે એમ જ કહીએ કે અરે ગેપ ડાઉન થશે તો મારું તો એમાં નુકસાન જ થાય છે, પણ તમને 4 વાર નફો ભૂલી ગયા. સો પેન ઇઝ મોર પેઇનફુલ દેન ધ પ્લેઝર વિચ ઇઝ ધેર. સો એટલે આપણે કહીએ ને કે દુખાવો વધારે થાય અને પ્લેઝર ઓછું. તો આપણે એ જોશું આજના ચાર્ટમાં કે ગેપ અપ ગેપ ડાઉન થાય ત્યારે એને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ અને આપણી પોઝિશન હોય કે ન હોય એમાંથી ફાયદો કેવી રીતે થઈ શકે. ડન સર. ઠીક છે, થેન્ક યુ. ઓકે, સો અગેન થેન્ક યુ સો મચ. મારું નામ છે વિશાલ મલકાન, મુંબઈથી છું અને ટેકનિકલ એનાલિસિસની આ સિરીઝમાં રજૂઆત કરી રહી છે આપણી. ને આપણે બધો જ કોન્ટેન્ટ ગુજરાતીમાં કરી રહ્યા છે અને આપણો આ ઓલમોસ્ટ 8મો 9મો એપિસોડ છે જેમાં આપણે બેસિક્સથી લઈને એડવાન્સ સુધી ગયા છે પેટર્ન્સમાં. આપણે છેલ્લા 3 એપિસોડમાં જોયું કે કેન્ડલસ્ટિક પેટર્નમાં કેટલું બધું છે ને એમાંથી પણ જે મેઇન બધો રસ હતો એ મેં તમને 3 એપિસોડમાં શીખવાડી દીધો. સિંગલ કેન્ડલ પેટર્ન, ડબલ કેન્ડલ પેટર્ન, ટ્રિપલ કેન્ડલ પેટર્ન, રાઈટ. હવે કેન્ડલસ્ટિક પેટર્નમાં જ એક કોન્સેપ્ટ છે જે આપણે મેં કીધું, સ્ટીવ નિસોનની બુક છે જેપનીઝ કેન્ડલસ્ટિક, એમાં એક કોન્સેપ્ટ છે જેનું નામ છે વિન્ડોઝ. વિન્ડોઝ એટલે ગેપ. હવે આ ગેપ થાય કેમ અને એનાથી શું ફાયદો આપણે કરી શકીએ અને આપણે કેવી રીતે એક્શન લઈ શકીએ, ગેપ અપ હોય તો શું ને ગેપ ડાઉન હોય તો શું, એ આપણે જોશું. અને પછી આપણે જોશું કે આપણે આનો ફર્ધર એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ, ટાર્ગેટ કે હેન્ડલ કેવી રીતે કરવું. તો ચલો આપણે ગેપના પહેલાં એક્ઝામ્પલ જોઈ લઈએ, સમજી લઈએ કે શું છે. જ્યારે પણ આ વિન્ડોઝ એટલે ગેપ્સ, આપણે તમે વિન્ડો કહો, ગેપ કહો, બધું એક જ છે. અને હવે આપણે જ્યારે વિન્ડોઝ આર ગેપ્સ ઇન કેન્ડલસ્ટિક અને રાઇઝિંગ વિન્ડો એક્સ એઝ સપોર્ટ, એટલે ઉપરનો ગેપ સપોર્ટની જેમ કામ કરે, નીચેનો ગેપ રેઝિસ્ટન્સની જેમ કામ કરે. અને વિન્ડો આ બને કેવી રીતે ગેપ? ક્યારે કંઈ ઓવરનાઇટ થાય તો જ ગેપ અપ ગેપ ડાઉન થાય, રાઈટ. કે આજે માર્કેટ બંધ થયું પછી કંઈક રાતના કંઈ ડેવલપમેન્ટ થઈ ગયું, કાં તો કયા ડેવલપમેન્ટ થઈ શકે. એક છે કે સાંજ પછી કોઈ કંપનીનું રિઝલ્ટ આવ્યું જેના લીધે ગેપ અપ ગેપ ડાઉન થઈ શકે. બીજું, યુએસ માર્કેટમાં કાંઈ ઉપર ઉછાપટક થઈ જેના લીધે બીજા દિવસે આપણું ગેપ અપ ગેપ ડાઉન થઈ શકે. ત્રીજું, કાંઈ નેચરલ કેલામિટી થઈ ગઈ કે અર્થક્વેક કે સુનામી, જે બહુ રેર થાય પણ થઈ શકે. ચોથું, કાંઈ ટેરર એટેક, બોમ્બ બ્લાસ્ટ, જેમ આપણે હમણાં રિસેન્ટલી જોયું હતું, એના લીધે થઈ શકે. પાંચમું, ટેરિફ કે કંઈ ટ્રમ્પ જે કાંઈ પણ જે હમણાં આજકાલ બહુ એક્ટિવ છે, તમે જોયું હશે, એક ટ્વીટ કરે કે એક અનાઉન્સમેન્ટ કરે ને માર્કેટ ઉપર નીચે થઈ શકે, રાઈટ. આ બધા કારણ છે. કાં તો કોઈ અનાઉન્સમેન્ટ છે, કાં તો કોઈ ઘટના ઘટી છે, કાં તો કોઈનું રિઝલ્ટ આવ્યું છે જેના લીધે, કાં તો કોઈનો ફ્રોડ બહાર આવ્યો છે. આ બધી વસ્તુમાંથી કોઈ એક બહાર આવે માર્કેટ પૈતા પછી તો ગેપ અપ ગેપ ડાઉન થઈ શકે. ચાલુ માર્કેટમાં ગેપ અપ ગેપ ડાઉન ન થાય. અને ઘણીવાર મોટા ગેપ અપ ગેપ ડાઉન તમે જોયું હશે, તમે ધ્યાન રાખશો તો તમને ખબર હશે, એ જનરલી વીકેન્ડના થાય. વીકેન્ડ એટલે ફ્રાઈડેના કાંઈ બંધ આવ્યું અને શનિ રવિમાં જ કાંઈક ગડબડ થાય, અનાઉન્સમેન્ટ થાય, જે પણ થવાનું હોય, અને મંડે કાંઈ માર્કેટ ભલતું જ ખુલે.
તો આ જ્યારે પણ તમે ફ્રાઈડેના સમજો તમે એક્ટિવલી ટ્રેડ કરતા હો ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં કે મોટી પોઝિશન લેતા હો તો ફ્રાઈડેના તમને જરા પણ ડર લાગતો હોય કે જરા પણ આમ ડાઉટ હોય ને તો પોઝિશન હલકી કરીને જવાનું, તો તમને મંડેના એનો ઘાટ ન લાગે, રાઈટ. હવે આપણે આગળ જોઈએ ગેપ, સપોર્ટ, રેઝિસ્ટન્સ શું કામ કરી રહ્યા છે, કેવી રીતે કામ કરી રહ્યા છે. હવે તમે અહીંયા જોશો કે એક છે ગેપ, તમે હવે કેન્ડલસ્ટિક પેટર્નને સમજો છો તો એમાં એક છે શેડો અને એક છે બોડી. હવે અહીંયા જે માર્ક કર્યું છે એ શેડો ટુ શેડો માર્ક કર્યું છે કે પહેલો શેડો અને બીજો શેડો જે છે એની વચમાં જે પાર્ટ હોય ને અગર ગેપ અપ ખુલ્યું હોય તો જ્યારે માર્કેટ ફરીને પાછું નીચે આવે તો એ સપોર્ટનું કામ કરશે, અને માર્કેટ અગર ગેપ ડાઉન ખોલ્યું હોય તો ફરીને પાછું ઉપર જશે તો એ રેઝિસ્ટન્સનું કામ કરશે. મારો એક્સપિરિયન્સ એમ કહે છે કે આપણે શેડો ટુ શેડોની જગ્યાએ કે આપણે એને બોડી ટુ બોડી કરે. બોડી ટુ બોડી ક્યાં આવશે? જ્યાં અહીંયાનું આ પાર્ટ છે અને એનું આ પાર્ટ છે એને આપણે ગેપ પકડે તો વધારે સારું છે. આ તમને કોઈ બુકમાં પણ નહીં મળે, કેમ કે આટલા વર્ષોનો મારો એક્સપિરિયન્સ છે જે કહે છે કે બોડી ટુ બોડી ગેપ વધારે પાવરફુલ બની જાય છે અને શેડો ટુ શેડો ગેપ પણ આપણે યુઝ કરી શકીએ. હવે આપણે જોઈએ વિન્ડો, અને જે સમજો કે અહીંયા ગેપ થયો, તમે જ્યાં માર્ક કર્યું છે ને મેં, અને એનો બીજો ગેપ પણ છે અહીંયા આગળ એક, આ એનો બોડી ટુ બોડી ગેપ બની ગયો. પછી હજી એક ગેપ બન્યો, તમે જો 2 અને 3. તો આ ગેપ ડાઉન આપણે હમણાં જ શીખાતા કઈ કેન્ડલ છે આ 3 બ્લેક ક્રોસ. હવે જ્યારે માર્કેટ પાછું ઉપર આવશે તો શું થશે કે પહેલો ગેપ તો એને જો પહેલા ગેપ પર પણ થોડુંક રેઝિસ્ટન્સ આપ્યું એને, જો તમે અહીંયા માર્ક કરશો તો પહેલા ગેપ પર પણ એને થોડું રેઝિસ્ટન્સ આપ્યું, પછી જ્યારે ક્રોસ કર્યો તો એ પહેલાના ટોપ ગેપ પર ગયો અને ત્યાં જ એને શેડો બનાવ્યો, ત્યાંથી સપ્લાય આવી ગયું. હવે ત્યાં મને ખબર હોય કે આ ગેપ રેઝિસ્ટન્સનું કામ કરશે તો મારી સમજો આ જે ગેપ ડાઉન ખુલ્યું 3 દિવસ એમાં હું ફસાઈ ગયો હોઉં તો મને નીકળવાનો ચાન્સ મળી જાય, રાઈટ. અને મેં ફસાયો ન હોય અને મારી કોઈ પોઝિશન જ ન હોય તો હું એમાં ફ્રેશ શોર્ટ કરી શકું, કેમ કે પછી ત્યાંથી માર્કેટ કરેક્શન થયું. તો જોયું તમે ગેપ કેવી રીતે રેઝિસ્ટન્સનું કામ કર્યું, બોડી ટુ બોડી ગેપ, અને આ એક સારો ટ્રેડ બની શકે. તો હવેથી મારી તમને સજેશન શું હશે કે જ્યારે પણ તમને કોઈ ગેપ દેખાય ત્યારે આવી લાઇન ત્યાં પર ડ્રો કરીને ચાર્ટ પર રેડી રાખવાની, એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે પાછું ત્યાં આવે તો ત્યાંથી જ પાછું માર્કેટ ફરે છે. હવે ગેપના 2 ભાગ છે, એક ઉપરનો ને એક નીચેનો. આ નીચેનો માર્ક કર્યો છે અને અગર સમજો ઉપર ગયો તો આ ઉપરના ગેપ સુધી કામ કરત, રાઈટ. તો આ ગેપ આખી વિન્ડો જ છે, આની અંદર ક્યાંય પણ રેઝિસ્ટન્સ લઈ શકીએ, કાં તો લોઅર પાર્ટ ઓફ ધ ગેપ કાં તો હાયર પાર્ટ ઓફ ધ ગેપમાં રેઝિસ્ટન્સ લઈ શકે, જેમ અહીંયા લોઅર પાર્ટ ઓફ ગેપમાં લીધું છે. હવે તમે જોશો અહીંયા પણ અપર પાર્ટ ઓફ ગેપમાં રેઝિસ્ટન્સ લીધું છે. તો હવે આ એક ગેપ હતો ને અહીંયા હજી એક ગેપ છે વિન્ડો, રાઈટ. હવે જ્યારે પાછું આવે ફરીને ત્યાં તો એને કેવું ત્યાં જ એક શૂટિંગ સ્ટાર ડોજી બનાવ્યું અને આ તમે જોશો તો ઓલમોસ્ટ લાઈક એન ઇવનિંગ સ્ટાર બન્યું ને ત્યાંથી માર્કેટ રિવર્સ થયું, રાઈટ. સો ધીસ ઇઝ ધ પાવર ઓફ યુઝિંગ ગેપ્સ એઝ સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ. અને બીજી મજાની વાત છે તમને કહું આગળ કે ગેપ છે ને ઘણા વર્ષો સુધી ચાલે, વર્ષો. એટલે સમજો કોઈ ગેપ 2019માં બન્યો હોય અને પછી માર્કેટ સડંગ ઉપર હોય, 5 વર્ષ પછી પણ જ્યારે કરેક્શન પછી આવશે ને તો એ જ ગેપ પાછો સપોર્ટ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે, રાઈટ. સો એટલું પાવરફુલ આ વિન્ડો છે. આ જે આપણા ઓથર છે સ્ટીવ નિસ્વાન, એ પણ કહે છે કે વિન્ડો ઇઝ માય ફેવરેટ, અને મારી પણ પર્સનલ ફેવરેટ વિન્ડો છે, કેમ કે મેં જોયું છે કે આ કેટલું પાવરફુલી ને બ્યુટિફુલી ઇફેક્ટિવ છે ને ચાલી શકે છે, રાઈટ. સો લેટ્સ સી ધીસ. હવે અહીંયા ગેપ ક્યાં છે? ઉપરની તરફ છે, આ બોડી ટુ બોડી. હવે જ્યારે માર્કેટ નીચે ગયું પછી ફરીને આવ્યું તો ત્યારે તમને અહીંયા એકવાર અટેમ્પ્ટ કર્યું, બીજી વાર અટેમ્પ્ટ કર્યું. અહીંયા શું મળ્યું તમને? ડાર્ક ક્લાઉડ કવર. અહીંયા શું મળ્યું તમને? બેરિશ એન્ગલ્ફિંગ, રાઈટ. હવે તો કેન્ડલ પેટર્ન ખ્યાલ છે તમને, રાઈટ. પછી અહીંયા તમને શું મળ્યું? હેમર, રાઈટ. અહીંયા શું મળ્યું? બેરિશ એન્ગલ્ફિંગ, રાઈટ. હવે તમે જોશો અહીંયા, હવે ખાલી આપણે ગેપની વાત નહીં કરીએ, હવે આપણે બધી જ કેન્ડલસ્ટિક પેટર્નની વાત કરશું અહીંયા. હવે પહેલો તમે જોશો તો અહીંયા એક ગેપ હતો, અહીંયા માર્ક કર્યો અને એ જ જે ગેપ હતો રેઝિસ્ટન્સનું કામ કર્યું એને બહુ ટાઈમ લાગ્યો ક્રોસ કરતા. પછી ક્રોસ કર્યું તો એ ઉપરના ગેપ સુધી ગયો. તમે જુઓ છો ઉપરનો ગેપ, મેં માર્ક નથી કર્યો પણ ત્યાં ગેપ છે, રાઈટ. પછી જેમ ક્રોસ કર્યો તો એ પછી એના ઉપરના ગેપમાં ગયો જે આપણે માર્ક કરેલો છે અહીંયા આગળ, રાઈટ. અને અગર સમજો હજી ઉપર જશે તો એ પછી આ ગેપમાં રેઝિસ્ટન્સ લેશે. તો જે ચાર્ટમાં બહુ બધા ગેપ હોય એ ચાર્ટને આપણે લેવું જ ન જોઈએ, કેમ કે એ ઘડી અટકવાનું છે,
ઘડી જેમ કે આ ચાર્ટ છે એમાં બહુ બધા ગેપ છે, તો માર્કેટને બધા પડાવ પાર કરવા મુશ્કેલ છે એકસાથે, ને એમાં આપણે ફસાઈ જશું. તો તમે આ ચાર્ટને ખરીદવું હોય તો 6-8 મહિના સુધી વારો જ ના આવે, બધા ગેપ એટલા બધા છે ઉપર. તો આપણે આ બહુ મોટો લેસન છે, આ બહુ મોટી કહે ને કે આ બહુ બધું નગેટ કહીએ અમે, એટલે નાની વસ્તુ જે આપણા ટ્રેડિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકે. અહીંયા પણ જોશો તમે બહુ બધા ગેપ છે. હવે આ સેમ સેક્ટર સેમ સ્ટોક છે એટલે સેમ જ ટાઈપના ગેપ બની શકે, રાઈટ. અહીંયા પણ તમે જો મેજર રેઝિસ્ટન્સ છે કે અહીંયા આ ગેપ હતો બોડી ટુ બોડી, અને આપણે એને માર્ક કર્યો તો અહીંયા રેઝિસ્ટન્સનું કામ કર્યું, પછી અહીંયા રેઝિસ્ટન્સનું કામ કર્યું એને, અને પછી અહીંયા પણ રેઝિસ્ટન્સનું કામ કર્યું, અને પછી ફાઇનલી જ્યારે ક્રોસ કર્યું તો ઉપરના ગેપમાં અટકી ગયું. તો આ જે ગેપ હતો જે સમજો બન્યો તો જુલાઈમાં, પછી ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં, ઓક્ટોબરમાં, નવેમ્બર, ઓક્ટોબર સુધી 5 મહિના સુધી વારંવાર એ ગેપમાં જઈને એને રેઝિસ્ટન્સ લીધું, પણ એ ક્રોસ નહીં કરી શક્યો. તો તમે જોવો છો કે કેટલો પાવરફુલ છે આ વિન્ડોનો કોન્સેપ્ટ. એટલે અને તમે સમજો કે આ શોર્ટ કરો છો આને, તો કેટલું રિસ્ક લે. ચલો પાછો આપણે આ ચાર્ટ જોઈએ. અગર મારે અહીંયા શોર્ટ કરવું હોય તો મારું રિસ્ક કેટલું છે? 1 કેન્ડલનું, રાઈટ. આ ડોજી કે આ જે પણ શૂટિંગ સ્ટાર છે 1 કેન્ડલનું, એની સામે રિવોર્ડ કેટલા કેન્ડલનું છે? 10 કેન્ડલનું, રાઈટ. અહીંયા પાછું રેઝિસ્ટન્સ લીધું એક ડોજીથી તો 3 કેન્ડલ નીચે આવ્યું, અહીંયા પાછું 3 કેન્ડલ નીચે આવ્યું, અહીંયા પાછું રેઝિસ્ટન્સ લીધું તો એક 10-15 કેન્ડલ નીચે સુધી ગયું, અહીંયા રેઝિસ્ટન્સ લીધું તો અહીંયા 5 કેન્ડલ સુધી. તો હર વખતે મારો રિસ્ક રિવોર્ડ રેશિયો 1:3 થી વધારે જ છે. 5 વાર એક જ ગેપને એને રેઝિસ્ટ કર્યું, 1, 2, 3, 4, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. તો આના જેટલું પાવરફુલ તમે હવે જેટલું વધારે ડીપમાં જશો એટલું વધારે સમજમાં શીખવા મળશે. હવે આ ગેપ છે ઉપર, રાઈટ. તો તમે અહીંયા માર્ક કરીને જ રાખ્યું હશે કે ગેપ છે, અને પછી જ્યારે પાછો એ ટાઈમે આવે છે તો કઈ કેન્ડલ બની આપણી? ડોજીવાળી, સ્મોલ બોડીવાળી, અને એને કન્ફર્મેશન મળ્યું વિથ અ બેરિશ એન્ગલ્ફિંગ, અને પછી સડન ડાઉન ટ્રેન્ડ. તો ગેપનું કામ કરી રહ્યું છે. અગર નીચે આવત, અગર આમાં આગળ ચાર્ટ દેખાયો નથી પણ નીચે આવત તો પાછો આ ગેપ પર સપોર્ટ લેવાની કોશિશ કરત, રાઈટ. નાવ વિન્ડો એઝ સપોર્ટ આપણે હમણાં રેઝિસ્ટન્સનું જોયું, હવે સપોર્ટનું જોઈએ. અહીંયા પણ બહુ બધા ગેપ છે. સૌથી પહેલાં શું જોવા મળ્યું? 3 વાઇટ ક્રોસ છે, એના માટે ટ્રેન્ડ ચેન્જ થઈ ગઈ, રાઈટ. જ્યારે પણ માર્કેટ નીચે આવ્યું ત્યારે પાછું સપોર્ટ પર જ જઈને સપોર્ટ લઈ રહ્યું છે. તમે ફાઇનલ પહેલો સપોર્ટ ત્યાં હતો, પહેલો ગેપ એ ત્યાં જ આવીને અટકી ગયું, અને ત્યાંથી એને નોનસ્ટોપ ઉપરની તરફ આપણને રેઝિસ્ટન્સ કર્યું. હવે વચમાં પણ નાના ગેપ છે. જો અહીંયા બોડી ગેપ છે, એ ગેપ 1 વાર ને 2 વાર રેઝિસ્ટન્સ લીધું, રાઈટ. આ બધી વસ્તુ પ્રેક્ટિસનું કામ છે. જેટલું વધારે પ્રેક્ટિસ કરશો. હવે આ તમે ગેપ જોયો ઓક્ટોબરમાં થયો હતો, અને તમે એને માર્ક કરીને રાખ્યો છે. જ્યારે ફ્યુચરમાં પાછો નીચે આવશે તો એ ગેપના ઝોનમાં આવ્યો અને ત્યાંથી પાછું અપ ટ્રેન્ડ પકડ્યું. સો ગેપ ઇઝ એક્ટિંગ એઝ અ સપોર્ટનું કામ કરી રહ્યું છે. અને તમને આગળ પણ ઘણા બધા આવા એક્ઝામ્પલ્સ જોવા મળશે. જેટલું વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમારા માટે સારું રહેશે. હવે તમે નાના પાયે જોશો તો અહીંયા પણ એક ગેપ હતો, રાઈટ, અને ત્યાં જ સપોર્ટ લઈને બાઉન્સ થયો. તો આ એક નાનું સ્વિંગ ટ્રેડ માટે કાફી છે આપણા માટે. 5 દિવસનો ટ્રેડ બની ગયો આપણો. પછી જ્યારે પાછું નીચે આવ્યું તો એ બીજા ગેપમાં સપોર્ટ લીધો એને, રાઈટ. ત્યાંથી પાછું 5-7 દિવસ એક અપ ટ્રેન્ડ મળી જોવા મળે. પછી જ્યારે મોટું કરેક્શન આવ્યું ત્યારે એ ફાઇનલ ગેપ પર એને સપોર્ટ લીધો, જેમ અહીંયા માર્ક કર્યું છે, અને ત્યાંથી આપણને એક મોટું રિવર્સલ જોવા મળ્યું, રાઈટ. તો કેટલું નાનું આમાં તમે માર્ક કરી શકો અને આગળ વધી શકો. ના ઓલો ગેપ જે થયો સમજો નવેમ્બરમાં થયો, માર્કેટ ઉપર જઈને બધું પતાવીને પાછું પાછું 1 વર્ષ પછી પાછું ઓક્ટોબર નવેમ્બરમાં આવ્યું, તો એ જ ગેપ 1 વર્ષ પછી પણ કામ કરે છે. તમે જોવો છો ત્યાં શું હતું માર્ક, અને અહીંયા શું છે? સેમ લેવલ પર 1 વર્ષ પછી. જેમ મેં કીધું ને, વર્ષો સુધી ગેપનું કામ કરી શકે. તો તમારે બહુ જરૂરી છે બધા ગેપને માર્ક કરી રાખો. જ્યારે પણ આવા મોટા ઇલેક્શન કે બજેટ કે પછી આ ટેરિફ કે વોર, એ બધા જે ગેપ થયા હોય ને, એ બધા જ તમારે ચાર્ટ પર માર્ક કરીને રાખવાના. કેમ કે એ આગળ ફ્યુચરમાં એ જ બધા કામ સપોર્ટ કાં તો રેઝિસ્ટન્સના કામ કરવાના છે, ને ત્યાં જ આપણને એક સારી લો રિસ્ક ઓપોર્ચ્યુનિટી મળે છે ટ્રેડ કરવાની. જેમ તમે અહીંયા જુઓ છો કે એક ગેપ છે, તમે માર્ક કર્યો ત્યાં, અને પહેલાં જ્યારે આવ્યું તો એ ઉપરના ગેપ પર જ સપોર્ટ લે છે, રાઈટ. અને તમે જો અહીંયાથી સપોર્ટ લઈને પાછું ઉપર ગયું, રાઈટ. પછી જ્યારે આવ્યું નીચે કરેક્શન તો એને નીચેના પાર્ટ પર ગેપ પર સપોર્ટ લીધો. હવે આપણું કામ શું છે?
આપણને ખબર નથી કે રિવોર્ડ કેટલો મળવાનો છે, આપણા કંટ્રોલમાં નથી. પણ આપણને ખબર છે કે હું અહીંયા બાય કરીશ તો મારું રિસ્ક કેટલું છે, આ નીચે ગેપની નીચે. પણ મારું પોટેન્શિયલ શું છે કે મારું પહેલાંનો જે રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી પણ આવ્યું તો મને 1:3 1:5 રિસ્ક રિવોર્ડ મળશે. અહીંયા પણ હું બાય કરું છું તો ડોજી છે, મારો ગેપનો સ્ટોપ લોસ શું છે, ગેપની આ નીચે જતો રહ્યો તો હું કરું અને એના ઉપર મેં બાય કર્યું તો મારો રિવોર્ડ કેટલો છે, પહેલાંનો રેઝિસ્ટન્સ સુધી પણ આવ્યું તો 1:3 1:5 થઈ ગયું. એટલે જ મેં કીધું કે સ્ટાર્ટિંગમાં કે આપણે ખાલી 50% પણ સાચા પડીએ ને માર્કેટમાં તો પણ આપણે નફો કરી શકીએ, પણ આપણું રિસ્ક રિવોર્ડ રેશિયો બરાબર હોવું જોઈએ. અને રિસ્ક રિવોર્ડ રેશિયો માટે ક્યાંક આપણી એન્ટ્રી બરાબર હોવી જોઈએ અને આપણો સ્ટોપ લોસ બરાબર હોવો જોઈએ. ને આપણી એન્ટ્રી ક્યારે બરાબર થશે, જ્યારે આપણને આ બધા ટૂલ્સ અને ટેકનિક્સ ડિટેલમાં આવડશે, સમજી શકશું અને ત્યારે આપણે એક્ઝિક્યુટ કરી શકશું. તો આવડવાનું તો એક વસ્તુ છે જેને ટાઈમ લાગશે પ્રેક્ટિસ કરતાં, પણ ઘણા લોકોને આવડે પણ છે અને એ લોકોને સમજાય પણ છે, દેખાય પણ છે, પણ બટન નથી દબાવી શકતા. કે ગભરાટ છે કે આ અરે સ્ટોપ લોસ થઈ ગયો તો, આ ઉડી ગયો તો, આ ગેપ ડાઉન ખુલી ગયું તો, નહીં ચાલ્યું તો. હવે ત્યાં જ આવે છે આપણું માઇન્ડસેટનું કામ. તમે જોવો છો કે આપણા આ સિરીઝમાં માઇન્ડસેટની પણ ઘણી બધી વાતો મેં પણ કરી ને મેઘના પણ કરશે આગલા એપિસોડમાં. તો એમાં જ્યાં સુધી તમે માઇન્ડસેટ ઠીક નહીં કરો ને, અમારા બધા પ્રોગ્રામમાં હું ફેસ છું, બધા મને જોઈને આવે, મારી પાસે શીખવા આવે સ્ટ્રેટેજી, પણ પછી બધા મેઘના પાસે જતા રહે કેમ કે એનાથી જ લાઈફ પણ બદલાય ને ટ્રેડિંગ પણ બદલાય. કેમ કે હું જે શીખવાડું છું એ તો ઓલરેડી ફ્રી યુટ્યુબ પર અવેલેબલ છે. પહેલાં હિન્દીમાં હતું, ઇંગ્લિશમાં હતું ને હવે ગુજરાતીમાં પણ છે. પણ એ બધાથી કાંઈ ફરક નથી પડતો. નોલેજ બધા પાસે છે. આ બધા વિડીયો આજકાલ તો ચેટ જીપીટી છે, તમે ગૂગલ કરશો, ચેટ જીપીટી કરશો, બધું જ મળી જશે. પણ જે હિંમત છે બટન દબાવવાની, જે વિઝન છે કે મને ખબર છે કે હું 5 તો લોસ કરવાનો છું, 5માં જ પ્રોફિટ થશે, એ માઇન્ડસેટ છે કે હા 5 વાર સાચો પડીશ, 5 વાર ખોટો પડીશ અને એકદમ બોરિંગ કામ કરું. સ્ટોક માર્કેટમાંથી જે એક્સાઇટમેન્ટ છે ને આપણું, અરે મેં આજે આ કર્યું, આજે ઓલું કર્યું, આજે આ ઉપર ગયું, એ જે બોલવાનો ટોન છે ને, પહેલાં મારો પણ એવો હતો, જોયું આજે ઉપર ગયું, જોયું મેં કીધું હતું ને, તે લીધું કે નહીં, આ બધી વાતો તમે સાંભળતા હશો. એ બધા જે નોવાઇસ ટ્રેડર હોય ને એ લોકો, હવે તમે જે એકદમ સિઝન ટ્રેડર હોય ને એને 5 લાખ રૂપિયા કમાયા કે 5 કરોડ કમાયા કે ગવાયા, એના મોઢા પરથી એક વર્ડ પણ સમજાય નહીં, કેમ કે એના માટે રોજનું કામ છે. અને જ્યારે તમારું ટ્રેડિંગ, તમને ગોલ્ડન મંત્ર શીખવાડું ટ્રેડિંગનો, કે જ્યારે તમારું ટ્રેડિંગ કે ઇન્વેસ્ટિંગ જે પણ તમે કરો છો સ્ટોક માર્કેટમાં, એ એકદમ બોરિંગ થઈ જાય ને, બોરિંગ એટલે એકદમ મંડેન, એકદમ એમાં કંઈ મજા જ નથી, ત્યારે જ પૈસા બને. દુનિયાના આ બિઝનેસનો રૂલ છે. જે પણ મોટા મોટા બિઝનેસ છે ને, જે લોકો લાખો કરોડો ને અરબોમાં કમાય છે, એ લોકોના બિઝનેસ બહુ બોરિંગ છે. તમે જો મેકડોનલ્ડ્સ છે, આખા દુનિયામાં આખી ચેન છે. તમે ફ્રેન્ચ ફ્રાઈઝ અહીંયા ખાઓ, બોરીવલીમાં ખાઓ કે અમદાવાદમાં ખાઓ કે જાપાન ચાઇનામાં ખાઓ, બધે જ સરખો ટેસ્ટ આવશે. તો એમાં કંઈ એક્સાઇટમેન્ટ, કેમ કે એ પ્રોસેસ ડ્રીવન કામ છે. પ્રોસેસ એટલે શું કે સેમ ટેમ્પરેચર, સેમ મશીન, સેમ બટેટા એમાં નાખે ને, તેલ નાખે ને, સોલ્ટ નાખે ને, સેમ પ્રોસિજર ને, સેમ માણસને ટ્રેનિંગ મળી છે. તો આજે હું હોય કે બીજો હોય કે ત્રીજો હોય, ફ્રેન્ચ ફ્રાઈઝ તો એ જ નીકળશે. પણ એ મેકડોનલ્ડ્સ દુનિયાનું સૌથી મોટું ફૂડ ચેન બિઝનેસ છે. કેટલું બોરિંગ છે. એના બર્ગરમાં કંઈ દમ પણ નથી, ફ્રેન્ચ ફ્રાઈઝમાં પણ દમ નથી, પણ એ લોકો આટલું મોટું બિઝનેસ બનાવ્યું કેમ કે એ લોકો બોરિંગ કામ કરે છે, સિસ્ટમ ડ્રીવન કામ કરે છે, પ્રોસેસ ડ્રીવન કામ કરે છે. તમે તમારું ટ્રેડિંગને એટલું સિસ્ટમ ડ્રીવન કરી નાખો કે કંટાળો આવે કરવાનો, પણ કરવાનું. તમે જોબ પણ કરો, 30 દિવસ એકનું એક કામ કરો, તમને સેલરી મળે, પણ બોર હોય પણ પૈસા મળે. તમે બિઝનેસ પણ કરો, તમે રોજ એકનું એક કામ કરો તો પણ તમને ધંધો તો થાય જ. એવી રીતે આને પણ એક ધંધાની જેમ કરો. આમાં એક્સાઇટમેન્ટ કાઢી નાખો. 90% ટ્રેડર્સ સ્ટોક માર્કેટમાં ટ્રેડ એક્સાઇટમેન્ટ અને થ્રિલ માટે કરે, મજા માટે કરે છે. મજા કરવી હોય તમે ડિઝનીલેન્ડ જાઓ, અહીંયા આપણે ક્યાં ઇમેજિકા જાઓ બોમ્બેમાં, લોનાવલામાં, ત્યાં બધી રાઇડ્સ હોય, એમાં મજા આવે. આમાંથી મજા નહીં કાઢો. આમાં એકદમ બોરિંગ પ્રોસિજર. આ ગેપ આવ્યો, આ એન્ટ્રી થઈ, આ સ્ટોપ લોસ થયો, આ ટાર્ગેટ છે, આ ટાર્ગેટ આવ્યો, એક્ઝિટ કર્યું, પાછું એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ, ટાર્ગેટ, એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ, ટાર્ગેટ, બેક ટેસ્ટિંગ, ચાર્ટ્સ, બધું સેમ એકદમ. એટલું એવું કરો ને કે કંટાળો હોય ને. એવા લેવલ પર લઈ શકો જ્યારે સિસ્ટમ હોય ને, તો તમે એને પછી ડેલિગેટ પણ કહી શકો કે ચલો આજે હું બહારગામ જાઉં છું, તો મારા જે ટીમમાં માણસો છે એ લોકોને એમ સમજાવ્યું કે આ સિસ્ટમ છે, અહીંયા બાય ને અહીંયા સેલ. અગર તમને જ આવડે છે તો તમે એ સિસ્ટમ ધંધો ન કરી શકો, તમે સેલ્ફ એમ્પ્લોયડ થઈ. પણ તમે બીજાને શીખવાડી શકો કે ભાઈ તું 5 લાખ સંભાળ, તું 5 લાખ, તું 2 સ્ટોકમાં કર, તું 2 સ્ટોકમાં કર, તો આપણે એને ધંધામાં બનાવી શકીએ. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ લેસન છે. તો જ તમે આ બિઝનેસને સ્કેલ અપ કરી શકશો, બોરિંગ કરી શકશો અને આમાંથી પૈસા બનાવી શકશો. સો લેટ
ગેટ ધ મજા આઉટ ઓફ ઇટ, મજા કાઢી નાખો અને બોરિંગ પ્રોસેસ કરો. તો આપણે જોયો ગેપ કેટલો બોરિંગ છે. હર વખતે આવે, હર વખતે સપોર્ટ લે, હર વખતે આવે, આપણે ખાલી એન્ટ્રી કરવાનું, સ્ટોપ લોસ લગાડવાનું, કામ થઈ ગયું. હવે પાછો આ ગેપ છે, અહીંયા સપોર્ટ લીધો, આપણે કેન્ડલ પેટર્ન પર સપોર્ટ એન્ટ્રી કરી, ત્યાંથી ટ્રેન્ડ મળ્યો, પછી પાછો 6 મહિના પછી પાછો આવ્યો, તો આપણે પાછું ટેસ્ટ કરશું, રાઈટ. ત્યાં પણ નાનો ગેપ છે. તમે જુઓ છો નાના નાના ગેપથી લઈને મોટા મોટા ગેપ પણ કેટલા પાવરફુલ કામ કરી રહ્યા છે, રાઈટ. તમે ખાલી ગેપને માર્ક કરીને રાખવાનું અને તમને ખ્યાલ આવી જશે કે આ કેટલું પાવરફુલ કામ કરી રહ્યું છે, રાઈટ. આ બધી વિન્ડોઝ જે આપણે કહીએ છીએ એ બહુ જ પાવરફુલ હોય છે અને તમારે આ વિન્ડોઝની હવે પ્રેક્ટિસ કરવાની છે. જે હવે તમને ગોલ્ડન મેચ, જેમ હું મારા પ્રોગ્રામમાં શીખવાડું છું, અમારા એક વર્ષનો પ્રોગ્રામ છે કોલ ટ્રેડર મી, એમાં બધું જ અમે બેસિકથી લઈને એડવાન્સ સુધી શીખવાડે. હિન્દી લેંગ્વેજમાં હોય છે, પણ હવે અમને લાગે છે કે આ ગુજરાતી કોન્ટેન્ટ પણ અમે આપી શકીએ છીએ. તો એમાં અમને ઇમ્પોર્ટન્ટ શું છે કે તમારે બધી જ વસ્તુ જ્યારે હું શીખવાડું ને તો એનું હોમવર્ક આપું કે ચલો આ તમે ગેપ શીખા, તો હવે તમે એના 50 ચાર્ટ ગોતીને હોમવર્કમાં કરો, બુલિશ અને બેરિશ, સપોર્ટ અને રેઝિસ્ટન્સ. પછી તમે ડોજી શીખા તો 50 ડોજી, 50 બુલિશ અને 50 બેરિશ હોમવર્ક. તો તમે આને કોર્સની જેમ જ લો. એક વિડીયો પછી તમે 50 વસ્તુ પ્રેક્ટિસ કરવાની છે, 50 એક્ઝામ્પલ ગોતીને રાખવાના છે ને આવી જ એક સ્લાઇડમાં પીપીટીમાં સેવ કરો. તમે આ કામ કરશો ને તો તમારું ટ્રેડિંગ એકદમ નેક્સ્ટ લેવલ પર જતું રહેશે, કેમ કે તમને હવે આવડે પણ છે, તમે પ્રેક્ટિસ પણ કર્યું છે ને તમે હવે એને ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકો છો, રાઈટ. સો આ હતું ગેપનો એપિસોડ, જે મને લાગે છે બહુ જ પાવરફુલ ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને આપણે બધાને ગેપ તો જોવાના જ છે લાઈફમાં. હવે એને કેવી રીતે હેન્ડલ કરવા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે યશભાઈને બોલાવે અને જોઈએ એમને શું શીખવામાંથી. બહુ જ સરસ એપિસોડ હતો અને ગેપનો, વિન્ડોનો જે કન્સેપ્ટ છે તેનાથી સપોર્ટ, રેઝિસ્ટન્સ એ કઈ રીતે ક્લિયર થાય એ પણ એક વાત. સાથે સાથે તમે જે માઇન્ડસેટની વાત કરી એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ સર જ્યારે પણ આવા પ્રકારના વિડીયોઝ કે કોઈ પણ કોર્સ લોકો કરતા હોય છે ત્યારે બધાને એમ હોય છે કે ઇટ્સ લાઈક અ સ્વિચ, કે એક વખત હું ઓન કરીશ મને બધું આવડી જશે. અને પછી એ હોમવર્કની તમે જે વાત કરી, તમે પહેલાના એપિસોડમાં પણ કહ્યું હતું કે થોડું જે છે તે જાતે શીખવાનું છે, જેમ ડાયટ અને એક્સરસાઇઝનો રૂલ છે એ રીતે, અને થોડું જે છે તે પછી હોમવર્ક કરવાનું છે, રાઈટ. આ કન્સેપ્ટ લોકોને હજુ પણ થોડું સમજાવવાની જરૂર છે. તો મને લાગે છે કે જેમ આપણે હવે સ્કૂલમાં પણ જઈએ, આપણને કઈ વસ્તુ શીખવાડીએ અને પછી એ લોકો હોમવર્ક આપે, ટેસ્ટ આપે કે જોઈએ કે તમને કેટલું આવડે છે, જે તમે શીખા ક્લાસમાં એ કેટલું આવડે છે. પછી એક્ઝામ આપે ત્યારે ખબર પડે કે કેટલા માર્ક્સ આવ્યા, કે આપણે તમારું મેથ્સ સ્ટ્રોંગ છે કે સાયન્સ સ્ટ્રોંગ છે કે હિન્દી સ્ટ્રોંગ છે. એવી રીતે જ તમને આમાં ઘણી બધી વસ્તુ આપણે શીખી. પછી તમને ઘણા લોકોને ગેપ સમજમાં આવી જાય, ઘણા લોકોને બુલિશ ખાલી લોંગ જ કરવું હોય તો એ લોકો બુલિશ પેટર્ન, ઘણા લોકોને શોર્ટ હોય કે એ લોકોને શોર્ટમાં જ મજા આવે. તો તમે જ્યારે બધું હોમવર્ક કરશો ને ત્યારે તમને ખબર પડશે મારી સ્ટ્રેન્થ શું છે, મારે સ્વિંગ ટ્રેડ કરવું જોઈએ કે પોઝિશનલ ટ્રેડ કરવું જોઈએ, મને કેન્ડલસ્ટિકમાં વધારે હાથ બેઠો છે કે મારે RSI તો હેલ્પ જોશે જ, કે હું ખાલી કેન્ડલસ્ટિકથી ટ્રેડ કરું. પણ આ બધું ક્યારે થાય જ્યારે તમે એનું હોમવર્ક કરો અને એક અમે કહીએ ને કે જર્નલ બનાવીએ ટ્રેડની કે બેક ટેસ્ટિંગની, એમાંથી જોઈએ કે ક્યાં ભૂલ થાય છે મારી, ક્યાં હું સાચો પડું છું. પછી મને લાગે કે હા, જ્યારે પણ હું સપોર્ટ પર ટ્રેડ કરું છું તો મારું રિઝલ્ટ સારું આવે છે, પણ જ્યારે પણ હું બ્રેકઆઉટ પર ટ્રેડ કરું છું મારું રિઝલ્ટ ખરાબ આવે છે, તો હું ખાલી સપોર્ટનું ટ્રેડ કરું, મારે રેઝિસ્ટન્સનું ટ્રેડ, બ્રેકઆઉટવાળું ટ્રેડ કરવું જ નથી. પણ આપણે ઘણીવાર શું છે, સ્કૂલમાં શું શીખવાય કે મેથ્સ સારું છે, મેથ્સમાં સારા માર્ક્સ આવે છે, હિન્દી વીક છે તો હિન્દીનું ટ્યુશન કરો, કેમ કે હિન્દી તમારે સારું કરવું પડશે. આ બહુ જ ગલત લેસન શીખી લીધો છે આપણે. જે સારું હોય એના પર જ વધારે કામ કરવાનું, જે ખરાબ હોય એને છોડી દેવાનું, આપણે એ કામ કરવું જ નથી, રાઈટ. તો એ ઇમ્પોર્ટન્ટ છે આ ટેકનિકલ એનાલિસિસમાં, કે બધા જ કોઈ બીજો માણસ ઇન્ટ્રાડે ટ્રેડ કરતો હોય તો હું એને કોપી કરીને કરવા જઈશ ને તો પણ નહીં કરી શકું, કેમ કે એની સ્ટ્રેન્થ મારી સ્ટ્રેન્થ અલગ છે, એનું માઇન્ડસેટ મારું માઇન્ડસેટ અલગ છે, એનું કેપિટલ મારું કેપિટલ અલગ છે, મારો ટાઈમ એનો ટાઈમ અલગ છે. તો મારે ખાલી કોન્સેપ્ટ શીખવાનો છે, પછી મારે જ જોવાનું છે કે મને શું ફાવે છે. એના માટે આ બધું હોમવર્ક કરવું બહુ જરૂરી છે. ડેફિનેટલી. એટલા માટે જ સર કહે છે કે 100 ચાર્ટ્સ દરરોજના તમે જોશો તો જ તમે અહીંયાથી આ જે ચાર્ટ બોલે છે વાળી વાત જે છે, કે ચાર્ટની સાથે વાત કરવાની જે વાત છે તે આપણે સમજવાનું થશે. તો આ એપિસોડ્સ આપણે બેક ટુ બેક ચલાવી રહ્યા છીએ, જેમાં તમને સમજવા મળે છે કે કઈ રીતે માર્કેટ્સમાંથી એક ટ્રેડિંગ કરીને માઇન્ડસેટ સાથે એક સારી વિચારસરણી સાથે પૈસા બનાવવા. થેન્ક યુ સો મચ સર. અને આગળ વધુ અપડેટ્સ આપણે આ એપિસોડ્સમાં લેતા રહીશું.